તો ફાઇનલી આજનો રૂટ રહેવાનો છે આપણે નવસારી પાર કરીને પારસ હોટલ હતી ત્યાંથી આપણે રૂટ રહેવાનો છે રાણકુવાથી આપણે વાંસદાથી સાપુતારા હિલ સાપુતારા ઘાટ થઈને નાસિક વણીથી આપણે નિફાડથી જઈશું અહમદનગર. તો નગર સુધીનો રૂટ રહેવાનો છે. વિડીયોમાં કન્ટિન્યુ બનાવજો અને વિડીયો સારો લાગે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય માં મોગલ, જય દ્વારકાધીશ. તો ફરી આ નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આપણે કાલે નવસારી પાર કરીને ટોલનાકું પાર કરીને પારસ હોટલમાં આપણે સૂતા હતા. તો અત્યારે આપણે ઉઠી ગયા છે. તો ચા પાણી પીને હવે આપણે અહીંથી નીકળીએ છીએ. તો અહીંથી જઈશું આપણે રાણકુવાથી આપણે વાંસદાથી સાપુતારા થઈ નાસિકથી આપણે લોણી થઈને આપણે અહમદનગર નીકળીશું. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો આ પારસ હોટલ છે, એનું પાર્કિંગ છે. આ પારસ હોટલ છે. હવે આપણે અહીંથી ધીરે ધીરે નીકળીએ. પારસ હોટલની બહાર નીકળો એટલે પહેલો જ બ્રિજ ઉતરી જવાનો, લેફ્ટ સાઈડ મારી દેવાની એટલે આવે ટાકલ. બોર્ડ મારેલું છે સાપુતારા 107 કિલોમીટર, ગણદેવી 10 કિલોમીટર, મુંબઈ 254 કિલોમીટર. ત્યાંથી આપણે બ્રિજ ઉતરી જવાનું છે. જો અહીંથી આપણે રૂમલા, ગણદેવી, વાંજણા, ટાકલ એમ વળી જવાનું છે. આપણે આવ્યું એક્સપ્રેસનું સર્કલ. એક્સપ્રેસ જવું હોય દિલ્હી મુંબઈ એક્સપ્રેસ તો અહીંથી લેફ્ટ સાઈડ મારી દેવાની એટલે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ આવી જાય. તો આ સર્કલ એનું છે. ફાઇનલી અત્યારે આપણે જોવો વાંસદા પાર કરીને વઘઈ પગવામાં છીએ. પછી આપણે આવશે 50 કિલોમીટરનો સાપુતારા ઘાટ. તો તમે એનો નજારો જોવો. છે ને એક નંબર. આ વઘઈ પહેલાનો નજારો છે. વઘઈથી આપણે મારશું રાઈટ સાઈડ. ડાંગ જિલ્લા પોલીસ આપનું હાર્દિક સ્વાગત કરે છે. તો આપણે હવે વઘઈ ભાગવામાં છીએ. ડાંગ જિલ્લામાં પ્રવેશ કરી ગયા છે આપણે. તો હવે આપણે આગળથી રાઈટ મારશું અને પછી આવશે સાપુતારા ઘાટ શરૂ થશે ત્યાંથી.
50 કિલોમીટરનો ઘાટ છે સાપુતારા. આ ફોરેસ્ટ વાળાનું ચેકિંગ નાખવું છે. દવા વગે આવી ગયું છે. તો ફાઇનલી આપણે જો વઘઈ પહોંચી ગયા છે અને ડાંગ જિલ્લામાં આપનું હાર્દિક સ્વાગત છે. માર્ગ અને મકાન વિભાગ ડાંગ આહવા. તો અહીંથી આપણે રાઈટ સાઈડ મારશું. સાપુતારા 51 કિલોમીટર છે અહીંથી આપણે જમણી વરસ્યું. પાપડ વણે પાપડ. હવે સાપુતારા ઘાટ ચાલુ થઈ ગયો અહીંથી. શિરડી, નાસિક, સાપુતારા, ગીરાઘોક. શિરડી થાય 210 કિલોમીટર. જો નાસિક 127 કિલોમીટર, સાપુતારા 51 કિલોમીટર. વઘઈ થી સાપુતારા હાઈવે કહેવાય. આ તો સાપુતારાની મોજ હો મારા વાલા. આ તો ખટારાના ડ્રાઈવરોની મોજ. હા મોજ હા. આ તો વઘઈ થી સાપુતારા હાઈવે કહેવાય. આ તો સાપુતારાની મોજ હો મારા વાલા. આ તો ખટારાના ડ્રાઈવરોની મોજ. હા મોજ હા. હા મોજ હા. ઘાટની મોજ હા. આ તો વઘઈ થી સાપુતારા ઘાટની મોજ. આ તો કમલેશસિંહ આઈસરના ડ્રાઈવરની મોજ. આ તો સાપુતારાની મોજ હો મારા વાલા. આ તો ખટારાના ડ્રાઈવરોની મોજ. હા મોજ હા. હા મોજ હા. હા મોજ હા. ઘાટની મોજ હા. આ તો વઘઈ થી સાપુતારા ઘાટની મોજ. આ તો કમલેશસિંહ આઈસરના ડ્રાઈવરની મોજ. આ તો સાપુતારાની મોજ હો મારા વાલા. આ તો ખટારાના ડ્રાઈવરોની મોજ. હા મોજ હા. હા મોજ હા. હા મોજ હા. સાપુતારા ઘાટની મોજ હા. એવા અમારે 1807 ના ડ્રાઈવર. એવા કમલેશસિંહ આઈસરના ડ્રાઈવરની મોજ. આ તો સાપુતારા ઘાટની મોજ. હા મોજ હા. હા મોજ હા. સાપુતારા ઘાટની મોજ હા. એવા અમારે 1807 ના ડ્રાઈવર. એવા કમલેશસિંહ આઈસરના ડ્રાઈવરની મોજ. આ તો સાપુતારા ઘાટની મોજ.
સાપુતારા હાઈવે કહેવાય. આ તો સાપુતારાની મોજ હો મારા વાલા. આ તો ખટારાના ડ્રાઈવરોની મોજ. હા મોજ. હા મોજ. હા ઘાટની મોજ. હા આ તો વઘઈ થી સાપુતારા ઘાટની મોજ. આ તો કમલેશસિંહ આઈસરના ડ્રાઈવરની મોજ. આ તો સાપુતારાની મોજ હો મારા વાલા. આ તો ખટારાના ડ્રાઈવરોની મોજ. હા મોજ. હા હા મોજ. હા હા મોજ. હા સાપુતારા ઘાટની મોજ. હા એવા અમારે 1807 ના ડ્રાઈવર, એવા કમલેશસિંહ આઈસરના ડ્રાઈવરની મોજ. આ તો સાપુતારા ઘાટની મોજ. હા મોજ. હા ફાઇનલી અત્યારે આપણે જો સાપુતારા ઘાટ ચડીએ છીએ. આપણે ધીરે ધીરે સાપુતારા ઘાટ ચડવાનું ચાલુ કરી દીધું છે અને આપણી સ્પીડ છે અત્યારે 10ની. આપણી સ્પીડ છે અત્યારે 10-10ની ગાડી ઘાટ ચડે છે. તો તમે જોઈ શકો છો. આ રીતનો ઘાટ ચડે છે. તો ફાઇનલી અત્યારે આપણે જો સાપુતારા અડધો પોણો ઘાટ ચડી ગયા છે. હવે અહીંથી સાપુતારા છે ખાલી 5 કિલોમીટર. તો હવે આપણે ગુરુકૃપા હોટલ આવે ને આપણે ઘડીક આરામ કરીશું. તો એનાથી પાછા આપણે રવાના થઈશું. તો હજી મેન ઘાટ તો બાકી છે 5-7 કિલોમીટરનો. આ ઘાટ ચડવાનો છે આપણે હજી. જે છે આ મેન ઘાટ છે.
ગુરુકૃપા હોટલ આવી ગઈ છે ને આપણે ઘડીક વાર આરામ કરશું, પછી ત્યાંથી પાછા આપણે ધીરે ધીરે ઘાટ ચડીશું. તો ફાઇનલી અત્યારે વાગી ગયા છે બપોરના 12 અને આપણે પગી ગયા છે સાપુતારા ઘાટમાં ગુરુકૃપા હોટલે. તો ચાલો જમવા માટે જઈએ છે, જમવાનો ટાઈમ થઈ ગયો તો જમવા માટે જઈએ છે. આ ગુરુકૃપામાં આપણી જો ગાડી પડી છે, આ ક્રેન પડી છે, ગાડી બડી ચડતી હોય ને તો ચડાવવા માટે એનું પાર્કિંગ છે. તો ચાલો આપણે અંદર જઈએ જમવા માટે. ચણા મસાલા, સેવ ટમેટા, ગોળ બટેટા. बहुत कुछ जाते देखा है आंखों ने, अपने पिता को जाते देखा, तेरे पिता को, भाई बहन सारे अपने को. क्या हो रहा है भाभी? देर आ रहा है. તો ફાઇનલી અત્યારે તો જમી કાઢીને આપણે આરામ કરીએ છીએ. તો થોડી વાર આરામ કરીએ પછી આપણે નીકળીશું, સાપુતારા ઘાટ ચડીશું. આ હોટલ છે, આ માડી અમાર શેઠ છે, જો આ હોટલના માલિક છે અને આ હોટલનું પાર્કિંગ છે. આવો સાપુતારામાં ગુરુકૃપા હોટલની મુલાકાત લ્યો, જમી કારવીને જાઓ અને આરામ કરો. એકવાર જરૂર મુલાકાત લેજો ગુરુકૃપા હોટલ સાપુતારા. પહેલાં 7 કિલોમીટર છે કામાડી? હે 4 કિલોમીટર છે સાપુતારા ઘાટ. પહેલાં જોગદાણાની ગાડી આવી ભાઈ જો. તો ફાઇનલી અત્યારે વાગી ગયા છે 3. તો હવે પછી આપણે જમી કાઢવીને ઘડીક આરામ કર્યો ને હવે પછી આપણે જો હોટલની બહાર નીકળીએ છીએ ગુરુકૃપાની. જો આ હોટલની બહાર આપણે ધીરે ધીરે નીકળીએ છીએ. હવે પછી આપણે આવશે સાપુતારા. સાપુતારા આપણે ગુરુકૃપા હોટલ આવે ને આપણે જમીને પછી તડકાનો આરામ કર્યો. તો હવે આપણે પાછા નીકળ્યા છે. હવે આ મેન ઘાટ હવે બાકી છે, આ મેન ઘાટ. આ સામે દેખાય એ ફોરેસ્ટ ટોલ નાકું છે. માલેગાંવ ફોરેસ્ટ ચેકપોસ્ટ માલેગાંવ.
ફાઇનલી જો તમે આ ગાડી પલટી મારી ગયેલી છે. તો કેવી પલટી મારી ગઈ સાપુતારા ઘાટમાં. આ બહુ ઉતાવળે ફરીને આવો ને એટલે આમ થાય જો. એટલે સાપુતારા ઘાટમાં બધાને નિરાતે ઘાટ ઉતરવા જવો. પલટી મારી ગયેલું ટેલરિયું, માટી ભરેલું છે કણી. આપણે ક્યાંક કણી ભરેલી છે. ફાઇનલી આપણે જો ઘાટ ચડવાનું ચાલુ કરી દીધું છે. અને આ મેન તૂટી છે જો આ મેન તૂટી ઉપર આપણે આવી ગયા છે. નીચે આપણે મેન તૂટી પાર કરીએ ને ધીરે ધીરે.
આપણે સાપુતારા ઘાટ ચડી ગયા છે અને ઘાટ ચડ્યા પહેલાનો એ નજારો હતો સાપુતારા પહેલાનો. અત્યારે સાપુતારા પાર કરી લીધું છે આપણે. હવે આપણે આવશે મહારાષ્ટ્રની બોર્ડર, દ્વારકાધીશ હોટલ વટીને મહારાષ્ટ્રની બોર્ડર આવશે અને આ બોર્ડર પહેલાનો નજારો છે. આ સાપુતારા ચડી પછીનો નજારો છે. આ તમે જોઈ શકો છો. ફાઇનલી અત્યારે આપણે જો મહારાષ્ટ્રની બોર્ડર પહોંચી ગયા છે. હવે ગુજરાત છોડીને આપણે મહારાષ્ટ્રમાં આવી ગયા છે. જો આ મહારાષ્ટ્રની બોર્ડર છે. મહારાષ્ટ્ર બોર્ડર બોરગાંવ. અહીંથી આપણે કાંટો કરાવીને જવાનું અંદર. દર વખતે આપણે જઈએ એમ. તો ફાઇનલી અત્યારે આપણે જો મહારાષ્ટ્રની બોર્ડરે પહોંચી ગયા છે. આપણે એન્ટ્રી પેન્ટ્રી કરાવી લીધી છે. હવે પછી આપણે અહીંથી નીકળશું એટલે આપણે આવશે નાસિક. તો નાસિક તરફ આપણે આગળ વધીએ. આપણી ગાડી પડી છે. આ બોર્ડર છે, આરટીઓ ચેકપોસ્ટ. આપણે પણ કાંટો કરાવીને આવ્યા. જો અહીંયા કર અહીં કાંટો કરાવીને આવ્યા આપણે. હવે પછી આપણે નાસિક તરફ આગળ વધીએ. ફાઇનલી અત્યારે આપણે જો પીપલગાંવ પહોંચી ગયા છે. આપણે નાસિકથી નથી હાલ્યા. પીપલગાંવથી આપણે નિફાડ થઈને આપણે સિન્નર નીકળવાનું છે. આજકાલ આપણે નવા રૂટ ઉપર હાલ્યા છે, કોઈ દિવસ હાલ્યા નથી એટલે આજ આપણે નવા રૂટ ઉપર જવાનું છે. આ પીપલગાંવ માર્કેટ ચાલુ થઈ ગઈ હતી. તે પીપલગામની માર્કેટ હતી. હવે અહીંથી આપણે રહીશું, લેફ્ટ સાઈડ મારશું. એટલે પછી આપણે નિફાડ આવશે. નિફાડ અહીંથી છે 15 કિલોમીટર.
ફાઇનલી અત્યારે આપણે તો નિફાળ પહોંચી ગયા છે. હવે નિફાળથી આપણે જઈશું સિન્નર. તો આપણે નિફાળથી મારીશું ડ્રાઈવર સાઈડ. જો આ નિફાળ ગામ છે. આગળ જઈને નરોલી ચોકડી દેખાય ને ત્યાંથી આપણે ડ્રાઈવર સાઈડ મારીશું. અહીંથી આપણે ડ્રાઈવર સાઈડ મારીશું. તો ફાઇનલી અત્યારે આપણે પહોંચી ગયા છે રાજપુરોહિત રાજસ્થાની ધાબા ઉપર. તો અત્યારે વાગી ગયા છે રાતના 11. તો આપણે જવાનું છે જમવા માટે. તો ચાલો જઈએ જમવા માટે. તો આપણી ગાડી લગાડી દીધી છે અહીંયા આગળ. એનું પાર્કિંગ છે. આ હોટલનું રાજપુરોહિત રાજસ્થાની શુદ્ધ શાકાહારી. તો આપણે જવાનું છે જમવા માટે. તો ચાલો જઈએ જમવા માટે. ચપાતી રોટી ખાઈ લીધી. હવે આપણે મગાવ્યા છે ચાવલ. જો ચાવલ ખાઈએ છીએ આપણે. તો ફાઇનલી આપણે જો જમી કરીને બહાર આવી ગયા છે. તો હવે પછી આપણે સુઈ જવું. તો આ બ્લોક આપણે એન્ડ કરીએ છીએ. તો મળીએ સવારમાં નવા બ્લોકમાં. ત્યાં સુધી જય માતાજી, જય માં મોગલ, જય દ્વારકાધીશ. જો અમારો બ્લોગ સારો લાગ્યો હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. જય માતાજી.